નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ધોરણ 11ના ગુજરાતી વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોવાના છીએ, જે તમને તમારી પરીક્ષાની અંદર ખૂબ જ મદદરૂપ થવાના છે। તેથી તમે વિડીયો અંત સુધી અવશ્ય જોજો અને ચેનલ પર નવેલા હો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। આપણી આ ચેનલ પર ધોરણ 11 માટે ઉપયોગી વિડીયોઝ આવતા હોય છે અને વિડીયો પસંદ આવે લાઈક પણ અવશ્ય કરજો અને મિત્રો સાથે શેર પણ જરૂરથી કરી દેજો। અને ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ તે બધાને જોઈન થવાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે। તમે તેમાં પણ છે જોઈન થઈ શકો છો। તે આપણે નવી અપડેટ્સ સૌપ્રથમ મૂકતા હોઈએ છીએ અને ખાસ કરીને આપણી વેબસાઇટને પણ જરૂરથી વિઝિટ કરજો, તેની પર લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી રહેશે। તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે જોઈએ છીએ વિભાગ એના આઈએમપી પ્રશ્ન। વિભાગ એ તમારે પદ્ય વિભાગ હોય છે અને સૌથી પહેલા તમને એક વાત જણાવી દો કે વિદ્યાર્થી મિત્રો, આપણી આ ચેનલ પર છે ધોરણ 11 માટે બધા વિષયના આઈએમપી વિડીયો મુકાઈ ગયા છે, તે બધા લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે તેને પણ જરૂરથી જોઈ શકો છો। તો વિભાગ એ ની અંદર તમારે છે એક પ્રશ્ન પૂછવામાં આવશે, એક જ પ્રશ્ન, તેના અર્થોમાં તમને એક વિકલ્પ આપેલો હશે। તમને આ પ્રશ્ન તમને જે હશે એ 4 ગુણનો હશે, માટે તમારા માટે ખૂબ જ અગત્યનો છે। તો તેના જે ઉપયોગ પ્રશ્ન અહીં દર્શાવેલા છે। સૌથી પહેલો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો, નાવિકનું ભક્ત હૃદય। આ ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે અને ખાસ વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે મોટો પ્રશ્ન લખતા હો ગુજરાતી વિષયની અંદર, ત્યારે તેમાં તમારે છે શરૂઆતમાં કૃતિ, કર્તા અને જે પાઠકારનું નામ હોય છે તે અવશ્ય લખવું જોઈએ, જે તમારે છે સારી ઇમ્પ્રેશન પડી શકે છે। તો આગળ જોઈએ આપણે, ત્યારબાદનો પ્રશ્ન આવે છે, ચંદ્રહાસનું પાત્રાલેખન કરો। આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે। ત્યારબાદ અખાના ભાષા વિશેના વિચારો પર નોંધ લખો। આ પણ અગત્યનો છે। ત્યાર પછી નાયિકાએ નાયક પ્રત્યે દર્શાવેલા ભાવ તમારા શબ્દમાં વર્ણવો। ત્યાર પછી ચક્રવાત મિથુન ખંડ કાવ્યનો અંત સમજાવો। આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે। ત્યારબાદ છે છઠ્ઠો છે, સીમ અને ઘર એ આપણે જીવન ચરિત્ર જોતા હોઈએ તેવું સોનેટ છે, આ વિધાનની સ્પષ્ટતા કરો। ત્યારબાદ અશોકનું પાત્રાલેખન, આ પણ ખૂબ જ અગત્યનો છે। ત્યારબાદ મારા ફળીના ઝાડવા બે ગીતનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો। આ પણ ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે। ત્યારબાદ ભજન કરે એ જીતે ગીતના આધારે ભક્તિનો મહિમા વર્ણવો। આ પણ અગત્યનો છે। ત્યાર પછી ભજન કરે તે જીતે કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો। આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે। ત્યારબાદ હું ચાહું છું કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો। તો આ તમારા જે 11 પ્રશ્ન છે એ તમારા વિભાગ એ માટે ધ્યાનમાં રાખવાના રહેશે। સૌથી પહેલા તમારે છે આ પ્રશ્ન તૈયાર કરવાના રહેશે, ત્યારબાદ તમે છે બાકીનું તૈયાર કરી શકો છો। આમાં તમારે છે એકને એક પ્રશ્ન જરૂરથી જોવા મળશે। આપણે આગળ વધીએ તે પ્રમાણે માહિતી આપી દઉં કે દ્વિતીય પરીક્ષા 2024 માટે ઉપયોગી ધોરણ 11 માટે છે આપણી ચેનલ પર દરેક વિષયના આઈએમપી પ્રશ્ન પણ મૂકવામાં આવે છે અને મુકાઈ પણ ગયા છે। તો દરેક વિષય મોડલ પેપર હોય છે, એટલે કે નમૂના પ્રશ્નપત્ર તેના વસ્તુ મૂકવામાં આવે છે બધા વિષયના, અને સાથે સાથે બધા વિષયની જે બ્લુપ્રિન્ટ મૂકવામાં આવે છે તે બધાની લિંક તમને માંથી મળી જશે। ઉપરાંત તમે છે તેને આપણા ચેનલ પર જઈને પણ જોઈ શકો છો અને આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ બધે વગેરેને ફોલો કરવાની લિંક તમને મળી જશે, તમે છે ફોલો કરી શકો છો, નવી નવી અપડેટ્સ તમને મળતી રહેશે। અને ઉપરાંત આપણી વેબસાઇટ બનાવેલી છે તેની પણ લિંક તમને આપેલી છે wandeclasses.com, ત્યાં તમે છે ઉપયોગી મટીરિયલ તમને મળી રહેશે, તમે છે જરૂરથી પણ જોઈન અથવા તો વિઝિટ કરી લેજો। તો ચાલો હવે આપણે આગળ વધીએ। ત્યારબાદ તમને અહીંયા આપેલું છે વિભાગ બી માટેનો પ્રશ્ન જોઈએ આપણે। વિભાગ બીમાં તમારે છે એક ગદ્ય વિભાગ હોય છે। વિભાગ બીમાં પણ તમારે એક પ્રશ્ન પૂછવામાં આવશે, તેના અર્થમાં તમને એક વિકલ્પ આપેલો હશે। આ પણ તમારે વિભાગ એની જેમ જ 4 ગુણનો રહેશે। અહીં તમને પ્રશ્ન આપેલા છે। સૌથી પહેલો છે અલી ડોસાનું પાત્રાલેખન કરો। ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે। ત્યારબાદ અમૃતાનું પાત્રાલેખન કરો। ત્યારબાદ છે અમૃતા પાઠના આધારે લેખકનો ભગીની પ્રેમ, અહીં ભગીની પ્રેમ આવશે, ભગીની પ્રેમ જણાવો। આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે। ત્યાર પછી જયશંકરની સુંદરી સુધીની રૂપાંતર યાત્રા તમારા શબ્દમાં વર્ણવો। ત્યારબાદ જમન અને જમકુનું દાંપત્ય જીવન આલેખો। આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે। ત્યાર પછી તોફાન દિનની ઉજવણી સંસ્થા ચલાવવાની કામગીરીનો વિચાર આખરે વિદ્યાર્થીઓ શા માટે બંધ રાખ્યો। આ પણ અગત્યનો છે। ત્યારબાદ કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે, આ વિધાન વાત એક શાપની કૃતિના આધારે સમજાવો। આ પણ જે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે। ત્યાર પછી કે શાસ્ત્રીય સંશોધક સંપાદક તરીકે ગુજરાતી ભાષા સાહિત્ય અને સંસ્કૃતિની બહુમૂલ્ય સેવા કરી છે।
આ વિધાનનું સમર્થન કરતી વિગતો જણાવો, આ પણ અગત્યનો છે. ત્યારબાદ અધિકારની મનોવેદના તમારા શબ્દમાં વર્ણવો, આ પણ અગત્યનો પ્રશ્ન છે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે, હુકમ માલિક એકાંકીનો અંત ચર્ચો, ખૂબ જ અગત્યનો આ પણ પ્રશ્ન છે. ત્યારબાદ આપેલું છે તમને વિભાગ ડી, જે તમારે લેખન વિભાગ હોય છે, તેમાં તમારે જે એક વિચાર વિસ્તાર પૂછવામાં આવે છે, તેના અથવામાં તમને અહેવાલ આપેલો હશે. અહેવાલ અથવા વિચાર તમે વિચાર વિસ્તાર તમારે બેમાંથી કોઈ પણ એક લખવાનો રહેશે. આના તમારે 4 ગુણ છે. અહીં તમને અહેવાલ આપેલા છે જે ઉપયોગી છે તમારા માટે. સૌથી પહેલા છે, કેહીન જન્મે નવહીન માનવ, કેહીન કર્મે કેહીન કર્મે હીન માનવ. આ પણ છે ખૂબ જ અગત્યનો વિચાર વિસ્તાર છે. ત્યાર પછી છે, હળોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપ સામે અડગ દિલના ગુપ્ત વળથી. ત્યારબાદ જગની 100 કડીઓમાં સ્નેહની કડી સર્વથી વળી. આ પણ ખૂબ જ અગત્યનો વિચાર વિસ્તાર છે. ત્યારબાદ નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન, અહીં આવશે નહીં માફ. ત્યારબાદ છે, જે કર ઝુલાવે પારણું તે જગ પર કરે શાસન. આ પણ ખૂબ જ અગત્યનું છે. ત્યાર પછી છે, પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલો, વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા. આ પણ છે ખૂબ જ અગત્યનું છે. ત્યાર પછી આપણે જોઈએ વિભાગ ડી માટે તમને જે વિચાર વિસ્તાર અથવામાં જે અહેવાલ પૂછવામાં આવે છે, તે અહેવાલ આપણે જોઈ લઈએ કયો ઉપયોગી છે તમારા માટે. સૌથી પહેલા છે, શાળામાં યોજાયેલ ગુરુ પૂર્ણિમા ઉત્સવનો અહેવાલ. ત્યાર પછી શિયાળુ રમતોત્સવનો અહેવાલ. ત્યાર પછી છે, પુસ્તક મેળાનો અહેવાલ લખો. ત્યારબાદ તમારા ગામમાં ભારે વરસાદને કારણે આવેલ પુલનો અહેવાલ લખો. આ ખૂબ જ અગત્યનો છે. ત્યાર પછી તમારી શાળામાં યોજાયેલ SSC અથવા તો HSC ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનો અહેવાલ લખો. આ છે ખૂબ જ અગત્યનો છે. ત્યાર પછી તમારી શાળામાં યોજાયેલ નિવૃત્ત શિક્ષકના વિદાય સમારંભનો અહેવાલ લખો. આ પણ છે અગત્યનો તમારા માટે અહેવાલ. આમાં તમારે છે જરૂરથી 1 જોવા પેપરની અંદર મળશે. તે પછી આપણે જોઈએ છીએ વિભાગ ડીમાં તમારે એક નિબંધ પૂછવામાં આવે છે. તમારે છે 3માંથી કોઈ પણ એક વિષય પર નિબંધ લખવાનો હોય છે. તે તમારે 200 શબ્દની અંદર હોય છે. તે તમારે કુલ 8 ગુણની અંદર પૂછાય છે. એ આપણો ઉપયોગ નિબંધ છે દર્શાવેલા છે. સૌથી પહેલાં છે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા ખૂબ જ અગત્યનો છે. ત્યારબાદ મારો યાદગાર પ્રવાસ, શહેરી જીવનની સમસ્યાઓ, પુસ્તકો આપણા મિત્રો, આ પણ અગત્યનો છે. ત્યારબાદ તહેવારોનું મહત્વ. ત્યાર પછી યુદ્ધ નહીં પણ બુદ્ધ, આ પણ અગત્યનો છે. અને ત્યાર પછી છે પુરુષાર્થ એ પ્રારંભ. આ પણ છે ખૂબ જ અગત્યનો નિબંધ તમારા માટે છે. તો હા હતા ધોરણ 9 એટલે કે ધોરણ 11 માટેના સેકન્ડ એક્ઝામ 2024 માટેના ઉપયોગી પ્રશ્ન, જે તમારે સૌથી પહેલાં તૈયાર કરવાના છે. આવી રીતે આપણે છે દરેક વિષયના પ્રશ્ન મૂકી દીધા છે. તે બધા લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. ખાસ તમને વિડીયો પસંદ આવ્યો લાઈક જરૂરથી કરજો, અને ચેનલમાં આવેલા હો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને આપણા વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ તે બધાને ફોલો કરવાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તમે તેમાં પણ છે જોડાઈ શકો છો. આજના વિડીયોમાં આટલું જ. ફરી પણ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.